હર હર મહાદેવ દોસ્તો, તો કેમ છો બધા? મજામાં તો છો નહીં? તમને બધાને મારા તરફથી મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। આમ જુઓ તો એક વર્ષમાં 12 શિવરાત્રિઓ આવે છે, પણ મહા મહિનાની અંધારીએ 14 આવતી શિવરાત્રિ મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે। આપણે તો મહાશિવરાત્રિને ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહોત્સવ તરીકે ઉજવીએ છીએ। શિવ પુરાણ અનુસાર મહાશિવરાત્રિ બીજા કારણથી પણ ઉજવવામાં આવે છે। તે કયા કારણ છે તે હું આગળ વિડીયોમાં તમને બતાવીશ, તો બન્યા રહો મારી સાથે આ વિડીયોમાં। તો દોસ્તો, અત્યારે અમે જઈ રહ્યા છીએ બિલેશ્વર મહાદેવના મંદિરે તેમના દર્શન કરવા। તો પહોંચવી એ પહેલાં હું તમને કહી દઉં કે મહાશિવરાત્રિના બીજા કયા કારણ છે। તો એક તો એ છે કે મહાશિવરાત્રિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા। આજના દિવસે માતા પાર્વતીનું વર્ષોની તપસ્યા સફળ થયા બાદ ભગવાન શિવ સાથે લગ્ન થયા હતા। શિવપુરાણમાં જણાવ્યા મુજબ જ્યારે બ્રહ્મદેવ અને વિષ્ણુદેવ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું કે જે બેમાંથી કોણ સર્વશ્રેષ્ઠ છે, કોણ બલવાન છે, ત્યારે ત્યાં મહાદેવ અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા અને કહ્યું કે તમારા બંનેમાંથી જે કોઈ આનો અંત અને આરંભ ગોતી આપશે એ સર્વશ્રેષ્ઠ હશે। અને બંને ગયા અંત અને આરંભ ગોતવા, અને કોઈને મળ્યો નહોતો। આ કહેવત તો તમે સાંભળી જ હશે। અને ત્યારે બંને પાછા આવ્યા અને મહાદેવને વિનંતી કરી કે તમે તમારા સ્વરૂપમાં પ્રગટ થાવ। ત્યારે મહાદેવ શિવલિંગ સ્વરૂપમાં પ્રગટ થયા અને ત્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મદેવે મહાદેવની પૂજા કરી અને ત્યારે મહાશિવરાત્રિની ઉજવણી કરી। અને ત્યારથી મહાશિવરાત્રિને શિવલિંગનું પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તમને મારી વાત ન સમજાણી હોય તો એક વિડીયો બતાવું। सभी महाकालेश्वर महादेव पुजारी मुझे मिलने के लिए आए और कहा कि ये महाशिवरात्रि शिव पार्वती के विवाह का दिन नहीं है। महाशिवरात्रि भगवान महादेव के शिवलिंग प्रागट्य का, शिवलिंग की पूजा का पहला दिन है, वो महाशिवरात्रि है। વિડીયો જોઈને તમે સમજી જ ગયા હશો। તો અત્યારે અમે પહોંચી ગયા છીએ બિલેશ્વર મહાદેવે। તો ચાલો કરીએ મહાદેવના દર્શન, અને તમે પણ કરી લેજો મહાદેવના દર્શન। जय हो शंकरा, भोलेनाथ शंकरा, आदिदेव शंकरा, हे शिवाय शंकरा, तेरे जाप के बिना भोलेनाथ शंकरा चले ये सांस किस तरह, हे शिवाय शंकरा। मेरा कर्म तो ही जाने, क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आँख मूंद के चला। મહાદેવના દર્શન તો કરી લીધા અને હવે મહાદેવની પ્રસાદી લઈ લેવી। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोक। મહાદેવના દર્શન કરી લીધા અને મહાદેવની પ્રસાદી પણ લઈ લીધી। તો હવે અમે અહીંથી ગારેડામાં આવેલા બિલેશ્વર મહાદેવના દર્શને નીકળીએ। તો અમે ગારેડામાં આવેલા બિલેશ્વર મહાદેવના દર્શને પહોંચી ગયા છીએ।
વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર મારા તરફથી તમને બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ ફોર વોચિંગ. મિલતે हैं नेक्स्ट वीडियो में.